હનુમાન જયંતિ નિમિત્તે પોરબંદરમાં બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બગવદર ખાતે આ કેમ્પને લઈને રાંદલ માતાજીના મંદિર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જોડાવા અપીલ કરાઈ છે। 12મી એપ્રિલ અને શનિવારના રોજ હનુમાન જયંતિના પાવન પ્રસંગે મહારક્તદાન કેમ્પનું આયોજન બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા થઈ રહ્યું છે અને આ મહારક્તદાનમાં જે લોહી એકઠું થવાનું છે એ અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ કેન્સર હોસ્પિટલ, અમદાવાદ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ સિવિલ હોસ્પિટલ, જામનગર જીજી હોસ્પિટલ, પોરબંદર ભાવસીજી હોસ્પિટલ, પોરબંદર આશા હોસ્પિટલ, અમદાવાદ રેડક્રોસ બ્લડ બેંક ને રાજકોટ રેડક્રોસ બ્લડ બેંક છે એ એકઠું કરી અને લઈ જવાના છે, જેથી આપણા વિસ્તારના દર્દીઓ મેં જે જણાવ્યા સેન્ટરો અમદાવાદ, રાજકોટ, જામનગરમાં એમને કોઈ પણ પ્રકારની ભવિષ્યમાં તકલીફ ન પડે એ હેતુથી બાલા હનુમાન મિત્ર મંડળ છે એ 12મી એપ્રિલ અને હનુમાન જયંતિના દિવસે શનિવારના દિવસે મહારક્તદાન કેમ્પનું આયોજન બગવદર, પોરબંદર, રાણાવાવ, કુતિયાણા અને કળશ મુકામે કરવાના છે। એમાં બગવદર મુકામે જે કેમ્પ રાખેલો છે આના અનુસંધાને એની તૈયારી માટે બરડા વિસ્તારના જે ગામના સેવાભાવી આગેવાનો છે એમની આવતીકાલે સવારે 10:30 કલાકે રાંદલ માતાજીના મંદિરે હોલ છે એની અંદર સેવાભાવી કાર્યકરોની એક મિટિંગ રાખેલી છે। તો બરડા વિસ્તારની અંદર બગવદર ગામની આજુબાજુના ગામોમાં જેટલા ગામોમાં છે, દેવભૂમિ જિલ્લાનું ગોરાણા ગામ છે, રાવલ ગામ છે, એ તમામના સેવાભાવી આગેવાનોને મારી વિનંતી છે, અડવાણા ગામની ઉપરના ગામો છે, પેરીફરીના છે, ખીરસરા, કારાવડ, જામદેવરિયા સહિતના ગામો એના સેવાભાવી કાર્યકરોને મારી વિનંતી છે આવતીકાલે સવારે 10:30 કલાકે રાંદલ માતાજીના મંદિરે બગવદર મુકામે ખાસ હાજરી આપે એવી મારી અપીલ છે।